વિશ્વાસ નથી તમને મોદી સાહેબ? જરાય નથી, નકર એને જીવડા પડશે લો. અને હવે તો ગમે એ પબ્લિક હોય ને કઈ જ દેવાનું છે. મને ભલે બંદૂક મારી. નરેન્દ્ર મોદી એમ કે મહિલા મંડળને એટલો રૂપિયા મળશે, પણ કોઈ બેનોના ખાતામાં 1 રૂપિયો પડતો નથી. વિકાસની વાતો જો આ મહિલાના મોઢે નરેન્દ્ર મોદી કદાચ સાંભળી લે તો કદાચ રાજીનામું આપી, તો મોદી સાહેબ તો દિલ્હીમાં બેસીને એવું કહે છે કે મારી બહેનોને તો કોઈ ચિંતા નહીં. બેનોને તો ચિંતા છે જ. મોંઘવારી નડે છે. હા, ખૂબ જ નડે છે. ખાલી મોટા નેતાઓ વાતું કરે છે, વાતું સિવાય કાંઈ થતું નથી. થાય છે ને વિકાસ, નેતાઓનો વિકાસ થાય છે, ખેડૂતના નામે થાય છે. બાકી કોઈ ખેડૂતનો વિકાસ થયો અમને ક્યાંય જોવા નથી. તો શું સિરિયસલી આવક વધી છે તમારા લોકો? આવક વધી છે ને, ધારાસભ્યના ખીચામાં વધી છે ને. જો ખેડૂતનો વિકાસ આ રીતે કરવા માંગે સરકાર, તો પછી એના જે ભૂંડ ભક્તો રહ્યા એ બધા ક્યાંથી પાછી બોલે? ચૂંટણીમાં આવ્યા હતા ને, અત્યારે અમારે પોસ્ટર મારવું છે કે રૂપાલા સાહેબ અમારા સાંસદ સાહેબ ખોવાઈ ગયા છે, કોઈને મળે ને તો કહેજો. ના, મહિલાઓ બિલકુલ સુરક્ષિત નથી અને એને રેપના કેસો વધવા લાગ્યા. કે છે કે અમે ગાંધીનગરથી વિકાસ કરીએ છીએ, દિલ્હીથી વિકાસ મોકલીએ છીએ, તો વિકાસ અહીંયા પહોંચતું નથી. વિકાસ એ મને એવું લાગે છે કે અપંગ થઈ ગયો છે. ગાંધીનગરથી નીકળે છે પણ અહીંયા આવતા લાંબો ટાઈમ વયો જાય છે. જે 2014માં કપાસના ભાવ હતા એ 2026માં એના જ છે. એ ચોપડા ઉપર કરે છે, કાગળિયા ઉપર. આ દેશ કાગળિયા ઉપર જ હાલે. તમે લોકો ફરિયાદ તો કરી હશે ને કે જો આ પ્રૂફ કરે છે? છે પણ કોણ સાંભળે? સત્તા પક્ષ ક્યાં કોઈનું સાંભળે છે? ભણેલા છીએ અમે, પણ કઈ મતલબ નથી ને એનું ભણતરનો. શિક્ષિત યુવા બેરોજગાર છે બધા. એટલે કે રાજકોટ સુધી અટક્યો હશે એવું લાગે? અટકી ગયો રસ્તામાં. વિકાસ ગાંડો થયો પણ ત્યાં બીજે અટકી ગયો લાગે. 1500 ત્યાં આપે, બિહારમાં આપે, ઉત્તર પ્રદેશમાં આપે, દિલ્હીમાં આપે, પણ ગુજરાતમાં આપવાની વાત થાય ત્યારે કે અમારા ગુજરાતની બહેનો બધી સમૃદ્ધ છે. આવતું જ નથી અમારામાં, ક્યારેય આવ્યું નથી કાંઈ પણ. સરપંચે કોઈ દી અમારા કામ અમારું ગરીબ માણસનું કોઈ દી કર્યું જ નથી. 4 ભાગના ગરીબ અને 1 ભાગના પાડા. રાજસ્થાન બધી જગ્યાએ. મોદી સાહેબ કહેવાનું બસ એને ખાવું ને એને ભરવું. પંચાયત સમજી લે બધું. મોદી સાહેબ કહે છે કે અમારી બહેનોને પૈસાની જરૂર નથી ગુજરાત. બાપા અમને કોઈ કૂતરો ભાઈ આપતો નથી. આપણે અત્યારે જસદણના વીરનગરમાં છીએ. અહીં આપની ચોપાલ બેઠક છે. આપણી સાથે સ્થાનિક આગેવાનો છે. શું નામ છે આપનું? નિકુલભાઈ રામાણી. નિકુલભાઈ, મૂળ વસ્તુ જો કહીએ આ વિસ્તારમાં તો સમસ્યાઓ શું છે? આ વિસ્તારમાં આમ તો ઘણી સમસ્યા છે. એમાં મેઇન સમસ્યા કહી શકાય એવી રોડ રસ્તાની ખાસ સમસ્યા છે. એ સિવાય ગવર્મેન્ટ સ્કૂલો એની પણ ઘણી સમસ્યા છે. ઘણા ગામડામાં ગવર્મેન્ટ સ્કૂલો છે તો ત્યાં શિક્ષકો નથી. એવી બધી આરોગ્યને લગતી ઘણી સમસ્યાઓ છે. 30 વર્ષથી અહીંયા ભાજપ છે, તો શું એ કહે છે કે અમે ગાંધીનગરથી વિકાસ કરીએ છીએ, દિલ્હીથી વિકાસ મોકલીએ છીએ, તો વિકાસ અહીંયા પહોંચતું નથી? વિકાસ એ મને એવું લાગે છે કે અપંગ થઈ ગયો છે. ગાંધીનગરથી નીકળે છે પણ અહીંયા આવતા લાંબો ટાઈમ વયો જાય છે, એટલે વિકાસ અહીં પહોંચતો નથી. ટૂંકમાં ખેડૂતોની જો વાત કરીએ તો ખેડૂતોની કેવા પ્રકારની મુશ્કેલીઓ છે? ખેડૂતોની આ વિસ્તારમાં નહીં, બધી વિસ્તારમાં બહુ મોટી સમસ્યા છે. જ્યારે પાકી જાય, ઉત્પાદન થઈ જાય, જ્યારે માર્કેટમાં વેચવા જાય ત્યારે ભાવ નથી. જ્યારે વેચાઈ જાય અને મોટો જથ્થો જ્યારે નીકળી જાય ત્યાર પછી ભાવ વધે છે. એટલે ખેડૂતોના હાથમાં ગણીએ ને તો ભાવ વેચવા ટાઈમે, પાક વેચવા ટાઈમે ભાવ હોતો નથી. પણ આ લોકો તો એવું કહે છે કે જ્યારે પણ વળતર આપવાનું થાય ત્યારે અમે વધુ આપીએ છીએ. PM કિસાન નિધિમાંથી 2000 ખેડૂતોને મળતા હોય છે અને આ બધી વસ્તુઓ કેમ કે ખૂબ સમૃદ્ધ છે અમારા ખેડૂતો. તો 10 વીઘાનો ખેડૂત હોય ને, 10 વીઘાનો ખેડૂત ખાલી 20 રૂપિયા મણે ભાવ વધે ને તો આપણે એકય સહાયની જરૂર નથી. કારણ કે તમે પાકના ઉત્પાદન પ્રમાણે ભાવનું કેલ્ક્યુલેશન કરો, એની પર 20 રૂપિયાનો વધારો થાય ને તોય ખેડૂતના હાથમાં ખૂબ મોટી રકમ આવે. ત્યારે કહેવાનું એવું છે કે 2000 રૂપિયાથી ખેડૂતને કાંઈ નથી વળતું. આની પહેલા જ્યારે નવા ભાજપ પ્રમુખ આવ્યા એમણે એવી જાહેરાત કરી કે 2000 રૂપિયા અમે 3 વખત આપીએ છીએ એટલે 6000 રૂપિયા આપે. 6000 રૂપિયામાં એણે એવી જાહેરાત કરી કે 6000માં ખાતર લેવાઈ જાય છે, દવા લેવાઈ જાય છે, માણસોને ચૂકવાઈ જાય છે. તો અત્યારે તમે આટલી મોંઘવારી, ખાતર દવાના આટલા મોટા ભાવ, શ્રમિક જે મજૂર ખેતર કામ કરે છે, ખેત મજૂર, એમના પણ ખૂબ ઊંચા ભાવ છે અને એને મોંઘવારી પ્રમાણમાં ભાવ આપવા ખૂબ જરૂરી છે. ત્યારે હું એમ કહું છું 6000માં માણસ કેટલું લે, ડીઝલનો ભાવ કેટલે? 1 કલાક ટ્રેક્ટર હલાવવાનો ભાવ અત્યારે 1000 રૂપિયા પ્રતિ કલાકના છે. એટલે 2000 ને 2000 6000માં કાંઈ ન વળે. ખેડૂતને યોગ્ય ભાવ મળે. જે 2014માં કપાસના ભાવ હતા એ 2026માં એના જ છે. ઉલટાના ઘટ્યા છે. ઉલટાના ખાતર, દવા, બિયારણના એના કરતાંય ભાવ વધ્યા, ડબલ કરતાંય વધી ગયા છે. એટલે ખેડૂતના હાથમાં કાંઈ નથી આવતું. ખાલી મોટા નેતાઓ વાતું કરે છે, વાતું સિવાય કાંઈ થતું નથી. શું નામ છે આપનું? રવિન્દ્ર છાયાણી. રવિન્દ્રભાઈ, ખાસ કરીને જો વાત કરીએ તો
વિકાસની વાત બહુ થતી હોય છે, ખેડૂતો સમૃદ્ધિની વાત થતી હોય છે કે રોડ રસ્તા, હેલ્થની સુવિધાઓ, સ્કૂલની સુવિધા, બધી મોટી મોટી વાતો ગાંધીનગરમાં બેસીને મંત્રીઓ કરતા હોય છે. વાસ્તવિક હકીકત શું છે? થાય છે ને વિકાસ, નેતાઓનો વિકાસ થાય છે, ખેડૂતના નામે થાય છે. બાકી કોઈ ખેડૂતનો વિકાસ થયો અમને ક્યાંય જોવા નથી મળ્યો. રોડ રસ્તાના નામે જે થાય છે વિકાસ, એ બધા જે પાર્ટીમાં છે, હોદ્દેદારો છે, કોન્ટ્રાક્ટરો છે, એનો વિકાસ થાય છે. ખેડૂતના નામે મગફળીના ટેકાના ભાવે જે લેવાને સેન્ટરો આપે છે, જે સેન્ટર રાખે છે, એનો વિકાસ થાય છે. હું તો એમ કહું છું કે 1456 રૂપિયાની જે મગફળી ખેડૂતની લે છે ને, આ એક કોથળો બારદાન જે છે એ 70 રૂપિયાનું એક લેવામાં આવે છે. પછી એને ભરવાની મજૂરી 12-13 રૂપિયા આપવામાં આવે છે. પછી ગોડાઉનનું ભાડું છે, ખાલી કરવાનું છે, એ સીધો ફાયદો આ 2,000 રૂપિયા દઈને જે લોલીપોપ આપવામાં આવે છે ખેડૂતને, એના કરતાં સીધો ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જ નાખી દે ને, તો ખેડૂતનો વિકાસ, સાચો વિકાસ એ છે. પણ આ લોકો દાવો કરે છે કે અમે તો ખેડૂતોની સરકાર છે ને ગ્રામીણ વિસ્તારમાં અમે ખૂબ ખર્ચો કરીએ છીએ, બધી વાતો કરે. એ ચોપડા ઉપર કરે છે, કાગળિયા ઉપર. આ દેશ કાગળિયા ઉપર જ હાલે છે. હકીકત વાસ્તવિક ક્યાંય દેખાતું નથી વિકાસ. કાગળિયા ઉપર જ હાલે છે. કાગળિયાથી બતાવી દે છે કે અમે આ કર્યું, આ વિકાસ કર્યો, અમારો આ વિકાસ છે. તમને ખબર છે કે અત્યારે એક અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી રહ્યા છીએ આપણે, અને ટ્રેડ ડીલથી બધા કહે છે કે ખેડૂતોને નુકસાન છે. તો શું નુકસાન થવાનું છે? ખેડૂતોનું નુકસાન થવાનું છે ને. જે ભાવ વધારવાની વાત કરે છે, એ ભાવ વધારો એ જે કોન્ટ્રાક્ટ રાખશે એને મળશે. ખેડૂતોને તો ખાલી વસ્તુ બનાવવાની, પેદા કરવાની છે. ખેડૂતનો વિકાસ ક્યારે થાય? ખેડૂત ખુદ વેપારી બનશે, ખેડૂત માલ પકાવે છે, ખેડૂત ખુદ વેપાર કરશે, ત્યારે થાય. આ તો ખેડૂતને જે વાવવાની થાય છે, બધી વસ્તુ માર્કેટમાં લેવા જવાનું થાય છે. વેચવા જવાનું તો માર્કેટમાં લેવા જવાનું થાય. જે વસ્તુ લેવા જાય છે એ વસ્તુનો ભાવ સામેવાળો કરે છે, વેચવા જાય તો સામેવાળો ભાવ કરે છે. જે દિવસે ખેડૂતનો માલ પાકશે, ખેડૂત લઈને જશે અને ખેડૂત એમ કહે છે મારે આજે આ 1400નું મણ નથી દેવું, મારે 2200નું મણ દેવું છે, તેથી ખેડૂતનો વિકાસ થાય છે. એ લોકો કેમ કહે છે કે આ 1480 રૂપિયા, 1450 રૂપિયાની ખાતરની થેલી આવશે, 300 રૂપિયાની દવાનું ડબલું આવશે. એવી જ રીતે જ્યારે ખેડૂત એમ કહે છે કે આજ મારે 1500ની મણ માંડવી નથી દેવી, મારે આજ 3500ની મણ દેવી છે, ત્યારે થાય છે વિકાસ ખેડૂતનો. તો શું સરકારને આ વસ્તુ, જો તમને આ વસ્તુ ખબર છે, ખેડૂતોને ખબર છે, તો સરકારને ખબર નથી આ વાત કે આવું કરીશું તો ખેડૂતોનો વિકાસ થશે? ખેડૂતોનો વિકાસ થાય સરકારને ખબર જ છે આ રીતે કરવી. તો જો ખેડૂતનો વિકાસ આ રીતે કરવા માંગે સરકાર, તો પછી એના જે ભૂંડ ભક્તો રહ્યા એ બધા ક્યાંથી પાછી બોલે મોટા થવાના હતા. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? અજય વાસાણી. અજયભાઈ, તમે યંગ છો, રોજગારીની કોઈ સમસ્યા છે? કારણ કે સરકાર તો કહે છે અમે દર વર્ષે ગુજરાતમાં, જે દેશમાં રોજગાર અપાય છે એમાં સૌથી વધારે ગુજરાતમાં અપાય છે. શું છે સ્થિતિ? રોજગારની જો વાત કરીએ ને, તો જસદણ તાલુકાની અંદર, ખાસ કરીને જસદણ તાલુકાની વાત કરું, જસદણ તાલુકાની અંદર અત્યારે બેરોજગાર લોકો એટલા છે ને, અને અત્યારના જે મેઇન કરીને હેન્ડીક્રાફ્ટ અને હલરનો ધંધો છે એ પણ અત્યારે એટલો ખાડે જાય છે કે જ્યાં રોજગાર માટે અત્યારે ઘણા લોકો વલખા મારે છે. અને સરકારની ક્યાં બે રોજગારી છે અત્યારે? ઘણા અહીંયા ધંધો શેનો છે મેન, તમે કીધું? મેઇન આપણે હેન્ડીક્રાફ્ટ અને થ્રેશરનો છે. અચ્છા, હા, જસદણ. હા, તો અને એની અંદર પણ પરિસ્થિતિ સારી નથી. હા, એમાં પણ પરિસ્થિતિ સારી નથી અત્યારે. મૂળ વસ્તુ પર આવીએ. સરકાર કહે છે કે વિકાસ થયો છે, લોકલ લોકોનો વિકાસ થયો છે, લોકોની આવક વધી છે, એવી બધી વાતો કરે છે સરકાર. તો શું સિરિયસલી આવક વધી છે તમારા લોકો? આવક વધી છે ને, ધારાસભ્યના ખીચામાં વધી છે ને, ધારાસભ્યના ખીચામાં જ વધી છે ને. ક્યાં લોકોના ખીચામાં ક્યાં વધી છે? ખેડૂત અત્યારે પાયમાલ થતો જાય છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતો ઉપર બોજો નાખતા જાય છે સરકાર. અને વિકાસની જો વાત કરીએ તો વિકાસ તો તમે પણ જોઈ રહ્યા છો કે રોડ રસ્તાઓ કેવા છે, પાણીના પ્રશ્નો કેવા છે અત્યારે. જો કે ખાસ કરીને ખેડૂતોની વાત કરીએ ને, તો ખેડૂતોને લાઇટના ટાઈમે પૂરતી લાઇટ નથી મળતી, અને ક્યાંક ને ક્યાંક અમુક સરકારી કચેરીઓ બહુ હેરાન કરે છે અત્યારે ખેડૂતોને અથવા અન્ય વર્ગને બધાને પણ. ખાસ કરીને તમે કીધું એ તો, જે તમે કીધું કે ભાઈ અહીંયા તમારા ધારાસભ્યો છે કે તમારા સાંસદો છે, એ લોકોને આ વસ્તુ નથી ખબર? બધી જ ખબર છે ને. કોણ છે અહીંયા તમારા ધારાસભ્ય? ધારાસભ્ય કુરજીભાઈ બાવળિયા છે. અચ્છા, અને આપણા સાંસદ કોણ છે? સાંસદમાં રૂપાલા સાહેબ છે અત્યારે. આપણે પણ લગભગ અમારા મત વિસ્તારમાં ક્યારે આવ્યા નથી. પણ રૂપાલા તો પોતે એવું કહે છે કે હું ખેડૂત પુત્ર છું ને આ બધી વાતો કરે છે. ખેડૂત પુત્ર છે, બધી વાત સાચી, પણ જસદણના ખેડૂતોને ક્યારેય વાર આવ્યા છે? ટૂંક સમયમાં પહેલા જ્યારે આપણે CCI નું જે વાત હતી એમાં ઘણાના ફોર્મ રદ થયા હતા, ત્યારે અમે જે તે સમયે અમે આંદોલન કર્યું હતું, મામલતદારને આવેદન પણ આપ્યું હતું, ત્યારે રૂપાલા સાહેબ ક્યાં ગયા હતા? સત્તા પક્ષમાં નહીં, સત્તા પક્ષને અમને કોઈ મતલબ નથી. તો ખેડૂતોની વારે તો આવવું પડે ને એ લોકોને. બરાબર છે. એટલે રૂપાલા વિસ્તારમાં બી નથી આવતા ક્યારે? નહીં, ક્યારે અમને જોવા જ નથી મળ્યા. રૂપાલા સાહેબ ચૂંટણી આવ્યા હતા પ્રચાર માટે? ચૂંટણીમાં આવ્યા હતા ને. અત્યારે અમારે પોસ્ટર મારવું છે કે રૂપાલા સાહેબ, અમારા સાંસદ સાહેબ ખોવાઈ ગયા છે, કોઈને મળે ને તો કહેજો.
એટલે પેલું છાપામાં આવે એ મળે તો યોગ્ય વળતર આપવામાં આવશે. ઘણા પણ રોડ એવા ભ્રષ્ટાચારમાં રૂપાલા સાહેબ છે અથવા બીજા કર્મચારીઓ છે જે ખાઈ ગયા છે, એના પ્રૂફ અમારી પાસે પડ્યા છે. અચ્છા. હા. પણ તમે લોકો ફરિયાદ તો કરી હશે ને કે જો આ પ્રૂફ કરી છે? છે પણ કોણ સાંભળે? સત્તા પક્ષ ક્યાં કોઈનું સાંભળે છે? એની મનમાની ને એની દાદાગીરી હાકીને પોલીસને આગળ કરીને અમને જેલમાં ઠોકી દે, વાત પૂરી. કારણ કે સાચું બોલવા વાળાને દબાવી દે છે તો પછી ક્યાં જવાનો છે પબ્લિક? જો અમને દબાવી દેતા હોય, અમે સત્તા પક્ષમાં, અમે અત્યારે વિરોધ પક્ષમાં બેઠા છીએ, સત્તા પક્ષ અમને દબાવે છે, બરોબર છે, તો નાની આમ જનતાને પબ્લિકને કેવી દબાવતી હશે? તમે વિચાર કરો એક જગ્યાએ. આપણી સાથે સ્થાનિક મહિલા આગેવાનો પણ છે. શું નામ છે આપનું? મિત્તલ દાફડા. મિત્તલબેન, શું કહેશો મહિલાઓની જો વાત કરીએ? ખાસ કરીને આ સરકાર કહે છે કે અમારા ભાજપમાં રાજમાં મહિલાઓ સુરક્ષિત છે, મહિલાઓ જે છે રાત્રે નીકળી શકે છે, મહિલાઓને કોઈ મુશ્કેલી નથી, તો આવું છે? ના, મહિલાઓ બિલકુલ સુરક્ષિત નથી અને એને રેપના કેસો વધવા લાગ્યા. રેપના કેસો વધવા લાગ્યા અને મહિલાઓ સુરક્ષિત નથી અને શિક્ષિત બેરોજગાર વધારે છે. યુવાનો અત્યારે શિક્ષિત છે પણ બેરોજગાર છે. ભણતર કાંઈ કામનું નથી. ભણેલા છીએ અમે પણ કાંઈ મતલબ નથી ને એનું ભણતરનો. શિક્ષિત યુવા બેરોજગાર છે બધા અત્યારે. અને વિકાસ કાંઈ જસદણ તાલુકામાં કોઈ પ્રકારનો વિકાસ તમને જોવા મળશે નહીં. રોડ રસ્તાઓ તમે જસદણની ઉપરની સાઈડ જાઓ, વિછિયા સાઈડ ને તેના ગામડાઓ જોવો તો તમને ખબર પડે કે અહીંયા વિકાસ તો બહુ વધારે પડતો 50 વર્ષ પહેલાનું હોય ને એવું હજી ગામડાઓમાં છે હાલના સમયમાં. પણ આ લોકો તો કહે છે કે અમારો વિકાસ છે ગામડાઓમાં પહોંચ્યો છે. અહીંયા સુધી નથી પહોંચ્યો ગામડાઓમાં. એટલે કે રાજકોટ સુધી અટક્યો છે એવું લાગે? અટકી ગયો રસ્તામાં. વિકાસ ગાંડો થયો પણ ત્યાં બીજે અટકી ગયો લાગે. ખાસ કરીને તમે કીધું કે મહિલાઓ સુરક્ષિત નથી, અહીંયા રેપના કેસો વધ્યા છે. વડાપ્રધાન એક તરફ કહેતા હતા એક વખત કે બહેનો તમે મને એક પોસ્ટકાર્ડ લખજો તો હું તમારી વારે આવીશ. તો બહેનો ક્યારે ઈચ્છા થાય છે કે એમને પોતાના ભાઈને પોસ્ટકાર્ડ લખે એમ? હા, લખવો જોઈએ. હા, જોઈએ વારે આવે છે કે નહીં. અમને નથી લાગતું કે વારે આવે એવું. કેમ નથી લાગતું? ના, એ તો વડાપ્રધાન છે. એટલે વડાપ્રધાન છે એ વાત સાચી, પણ વારે આવે હોય તો આ પોઝિશન ના હોય. આ પોઝિશન અત્યારે તમે જો અમારા અહીંયા જસદણ તાલુકામાં રેપના કેસીસ એટલા વધી ગયા, સુસાઇડ છોકરાઓ યુવાનો એટલા કરે છે, એટલે વધારે પડતા કેસો બધા બનાવો અહીંયા જ હશે. લગભગ ખાસા બનાવો અહીંયા બનેલા. મહિલાઓને ગૃહિણીઓ બી હોય છે, એને ઘર ચલાવવાની મુશ્કેલી હોય છે. મોંઘવારી કેટલી નડે છે? મોંઘવારી બહુ જ. મોંઘવારી અત્યારે જે છે ને, અત્યારે ઘરનું પૂરું કરવું એ તો આ મહિલાઓ જ પૂરું કરી શકે. મહિલાઓ જ આ છે એ પૂરું કરી શકે. એને ખબર છે કે આ કેવી રીતના પૂરું કરવું અત્યારે આજના સમયમાં આટલી બધી. અને સ્કૂલમાં છોકરાઓને ભણાવો છે પણ ફીસ ક્યાંથી ભરવી એટલી બધી? ફી એટલી ભરવી ને અમારે એટલી ફી ભરવાની નથી કે કોઈ એવા ધંધા નથી કે જે આ મહિલાઓ કરી શકે એવા. પેલા તો ક્યાંય ખેતીવાડીમાં કે એમાં ખેતીવાડીમાં શું કરવું અત્યારે? એટલે બધે એવું જ છે. આપણી સાથે બીજા પણ મહિલા આગેવાન છે. શું નામ છે આપનું? દક્ષાબેન. દક્ષાબેન, શું કરો છો આપ? અમે ઘર કામ કરીએ છીએ. અત્યારે આ કામ શરૂ થયું છે તો અમે રાહતે જઈ શકીએ. હા. ખાલી મને એટલું કહો કે ઘરમાં તમારા લોકોની જવાબદારી હોય છે ઘર ચલાવવાની, મોંઘવારી નડે છે? હા, ખૂબ જ નડે છે. એક માથે કામ ચાલુ છે મારે અત્યારે, અને અમે 3 જણા છોકરા બાળકો મારા નિશાળમાં જાય છે, પ્રાઇવેટમાં જાય છે, અને અમારથી ફી પણ નથી ભરાતી. અમે ગમે તેમ કરીને ભરી શકીએ છીએ એની. અમારથી પૂરું નથી પડતું, પણ એક માણસ છે એની માથે અમારે કામ ચાલે છે, અને એ પરિસ્થિતિ એની ખરાબ છે. શું કામ કરે છે તમારા ઘરવાળા? એ રોજી રોટી માથે જાય છે. અચ્છા. પછી આવી રીતે મુશ્કેલી પડતી હોય તો પછી કોઈ તમને લાગે છે કોઈ રસ્તો છે આનો? કાંઈ નહીં, આવી રીતે આ કામ ચાલુ છે તો અમે જઈ શકીએ છીએ, અને થોડુંક નાના મોટું કામ કરીએ છીએ બાળકો માટે. અમે બીજું તો અમે શું કરીએ આમાં? વડાપ્રધાન છે અથવા ભાજપ છે, મહારાષ્ટ્રમાં જઈએ તો બહેનોને 10,000 આપે, 1500 ત્યાં આપે, બિહારમાં આપે, ઉત્તર પ્રદેશમાં આપે, દિલ્હીમાં આપે, પણ ગુજરાતમાં આપવાની વાત થાય ત્યારે કે અમારા ગુજરાતની બહેનો બધી સમૃદ્ધ છે. આવતું જ નથી અમારામાં, ક્યારેય આવ્યું નથી કાંઈ પણ. આ લાડલી બહેના યોજના બધું કહે છે, તો તમે લાડલી બહેના નથી એ લોકો? નહીં, જરાય નહીં. અમે તો ક્યારેય વારો આવતો જ નથી અમારે. કોઈ પણ ક્યારેય બુકમાં કોઈ પૈસા નથી આવતા એ બાબતથી. પૈસા આપે છે? કાંઈ આવતું નથી સાહેબ. અમે તો અમારા આખો દી આંખો ફોડીને અમે મહેનત કામ કરીએ છીએ અને રાહત જઈએ છીએ. અમારા નાના છોકરા છે, ઘર મેકીને અમે ક્યાંય જ શકતા નથી છોકરીને. અમને કાંઈ બેંકમાં પૈસા નથી આવતા. ના, પણ તમને બી જરૂર છે? એટલે જરૂર તો હોય જ ને સાહેબ. અમે કઈ થોડા એવા VIP માણસો છીએ. અમે મજૂરી માણસ છીએ. અમારે ઘરે આખો દી ઘડિયા કામે જાય છે, તો અમારે કામ નથી તો અમે શું કરી શકીએ? અલા બેન, પણ આ તો મોદી સાહેબ તો દિલ્હીમાં બેસીને એવું કહે છે કે મારી બહેનોને તો કોઈ ચિંતા નહીં. બહેનોને તો ચિંતા છે જ. અત્યારે ધંધો જ નથી આદમી માટે. બહેનો જાય રાહત કામ કરે, ઘરે કોઈ મોતીડા ભરે, એવું બધું કરી અને
ગુજરાન ચલાવીએ છીએ બાળકો છે તો એને ભરણ પોષણ તો કરવું ને હા ઘરે શું કામ કરો છો? મોતી કામ કરીએ છીએ 100-150 નું કામ થાય અમારથી જાજુ કામ થાય નો પણ 150 તો કમાવો છો. મોદી સાહેબ તો કીધું 150 કમી તમે ધંધો તો કરો જ છો. થોડું સાહેબ મોંઘવારી કેટલી છે 150 નું શું આવે છે સાહેબ 150 નો આખો દી ભાગ ખાઈ જાય છે તમારે એનો તો પૂરો પાડો ને શાકભાજી કેટલી મોંઘી તેલના ડબ્બાના કેટલા મોંઘા છે તો અમારે શું કરવું કાંઈ દેતા નથી સર શું 1000 રૂપિયા જ લે છે અત્યારે આપણે ઉજ્જવલા યોજનામાં કહેતા હતા કે અમે 450 માં આપીશું. ઉજ્જવલા યોજનામાં કહેતા હતા ને આ લોકો કે અમે બહેનોને 450 500 માં બાટલો મળે છે તો 500 માં 500 રૂપિયામાં બાટલો 100 માં આપ્યો અને અત્યારે 900 રૂપિયા ભરાય અને 100 રૂપિયા મારે રિક્ષા ભાડું છે તો અમારે 1000 રૂપિયામાં પડે ઈ બાટલો આવતા અને કહેવાનું હું કે 100 માં આપેલો છે કહેવાનું શું એ તમારે જોવાનું અમારે કાંઈ નથી જોવાનું આમાં તો આપણી સાથે માસી છે. માસી શું કહેશો તમે? કેવું કે જો અમારા ગામમાં જુગના જુગ વ્યા ગયા અમે અમારા ઘરે જો એક મારે ઘરનું માણસ સુરદાસ છે 2 છોકરા એક વિકલાંગ છે હું ઘર કામ કરવા જાઉં છું બધાનું જો ઘર કામ કરીને દોડાવી છીએ અને સરપંચ જો જઈએ એટલે ના એની બાયડી કે અહીંયા સહી કરાવવા ન આવતા તો અમારે સરપંચે કોઈ દી અમારા કામ અમારું ગરીબ માણસનું કોઈ દી કર્યું જ નથી જો આ દરવાજા ને બરવાજા બાંધ્યા ને એ બધા ઘાઘરા પહેરીને બાંધ્યા છે જો સમસાનનો દરવાજો આ હાલવાનો દરવાજો સરપંચે કોઈ દી અમને લાંબો હાથ કરીને નથી કીધું હાલો ગરીબ માણસ તમને હું આ અપાવું એમ અમારા ગામમાં 4 ભાગના ગરીબ અને 1 ભાગના પાડા નો તો અમારે ગરીબ માણસ શું કરવાનું હે અમારા વાંડી પબડી મમ્મી એક ઘરમાં 8 માણસ હોય તો એને ખાવા દેવું કે ન દેવું ઘર કામ કરીને ગધરાઈ દેશી અને અટન જો રહે છે જાય નટન બપોર કે ઘર કામ કરવા દે તો અમારે શું કરવાનું ભાઈ હે તો સરપંચને કઈ નહીં કરવાનું બિલકુલ કરવાનું કરવાનું કે નહીં કરવાનું ભાઈ પણ આ તો મોદી સાહેબ કહે છે કે અમારી બહેનોને પૈસાની જરૂર નથી ગુજરાત. બાપા અમને કોઈ કૂતરો ભાઈ આપતો નથી પાડા ખાય સહી પરબાયું કરીને પરબારા આટલી મારી કેટલી 50 વર્ષ ઉંમર છે ને હે તો હવે અમને અમારી કઈ રાહત હોય કે ન હોય હે આ ઘરમાં કોઈ માણસ વિકલાંગ હોય એનું કઈ કામ હોય કે ન હોય પાડાવને જ ખાવાનું હે પાડાવને જ ખાવાનું 200 વીઘા જમીન તો પાડા જ ખાય લ્યો અને અમારે એક સાવાની છે ને તો અમારું જાત મહેનત કરીને પેટ ભરીએ છીએ કોઈ એમ કે ગામમાં વ્યક્તિ હરામનું ખાધું લ્યો કે ખોટું બોલ્યા હાલો ભાઈ તમે કયો ને હું દાખલો નાખી દઉં બે મન ધર્મા જો નાખી દઉં તાળીયું કરું તોય લ્યો હાલો આ મોદી સાહેબ છે રાજસ્થાન બધી મોદી સાહેબ કહેવાનું બસ એને ખાવું ને એને ભરવું લ્યો ને વિશ્વાસ નથી તમને મોદી સાહેબ? નથી જરાય નથી અમારું ગરીબ માણસ સારું કરશે ને તો જ વિશ્વાસ છે નગર નહીં હોય લ્યો નગર એને જીવડા પડશે જાઓ હું કહે છું જાઓ મારે ભલે કાલ મત આજ ભલે મરી જવું પડે તમ તાર જાઓ બહુ નારાજ છો તમે? બહુ જ અમને ભાઈ હવે ગરીબ માણસ અમને મજૂરી કરીને અમારો તરાહ આવી જાય અમે જો અમારે જો વિકલાંગ માણસ અમને આમ જો અમને તરાહ હવે અમારો કાંઈ વાંક હે જો આ બધા આ જોઈ લો તમે આનો કાંઈ વાંક હવે તો પછી પાડા ખાઈને અમારે જવાનું શું કરવાનું હે તમે એમ વિચાર કરો હે હા લ્યો કોઈ દી નહીં અને આ હારા ખાઈને અમને કોઈ મીટિંગમાં ન બોલે તો એનું ઉઘાડું થાય લ્યો અને હવે તો ગમે એ પબ્લિક હોય ને કઈ જ દેવાનું છે મારે મને ભલે બંદૂક માજી તમ તાર ભલ માજી કાલ માં તાર ભલ માજી કઈ જ દેવાનું પાડા હું કામ ખાય અને અમાર ગરીબ માણસ કેમ હારું ન કરે હે બોલો હા અને અમાર જાવતો ને તો એને નહીં એને ક્યાં તાણ છે અટાણે જો આ ભાઈ દીપાભાઈ રાહત ખોલાવી તોય કીધું અરે ભાઈ અમાર ગામમાં દુનિયાનું હું અમાર ગામનું દેતવા છે દુનિયાનું કાલે આ ઉતાવળી પડે છે દેતવા થાય લ્યો શું કરવાનું ભાઈ હવે ભાઈ આ કાળને ઓલે બોલવું પડે કોઈ દી અમારે આટલી જિંદગી કરી અમે કોઈ દી કાંઈ ભાવ્યું જ નથી ગરીબ માણસ નહીં કાંઈ નહીં ભાઈ કાંઈ નહીં પાડા જ ખાય પાડા જ ખાય હા આપણી સાથે બીજા પણ બહેનો છે. શું નામ છે આપનું? દયાબેન. દયાબેન શું મુશ્કેલી પડતી હોય છે મહિલાઓ? મુશ્કેલી જો અમારા ગામમાં સરપંચ કેટલા આવ્યા ને ગયા કોઈ દી નર્મદાનું પાણી નહીં તો એને હું કીધું અમારી કે પાણીની તાણ નથી હવે અમારા ગરીબ માણસ ક્યાં પાણી ભરવા જાય કે અમારે પીવાનું પાણી અમારે નહીં અને આ નળનું પાણી આવે એ ગટરમાંથી આવે તો એ પી શકીએ અમે ન પી શકીએ ને
અને જો આ દીપાભાઈ 4 મહિના થા દોડતા હતા તો એ રાહત કામ ચાલુ થયું અમારે કેટલા વર્ષ થા રાહત કામ અમારા ગામમાં નથી હાલતું ગામ હાલતું હતું પણ અમારા ગામમાં નથી હાલતું એટલે આ લોકોએ તો પેલું મનરેગાનું નામ બદલીને હવે ગ્રામજીને એવું ભગવાનના નામે કરી દીધું છે તોય નહીં કામ મળતું નહીં તોય નતું મળતું ના સમજી જાય હે ના એ પંચાયત સમજી લે બધું અને જો બજાર કામ કરાવો તો આટલું કરાવો ને લે થઈ ગયું વાડી ભેગું બધું એનો બાપ ખાસ આ બીજા રાજ્યોમાં મહિલાઓને લાડલી બહેના કહીને મોદી સાહેબ પૈસા આપતા હોય છે કોઈ જગ્યાએ 5,000 કોઈ જગ્યાએ 10,000 તમારે કોઈ જગ્યાએ પણ ઈચ્છા કરી લેવાની તમે અપીલ કરશો કે અમને બી આપો જો મધ્યપ્રદેશની બહેનો લાડલી હોય તો તમે શું હરખામણી છો અરજી તો અમે કરી શકીએ કે અમને મળે એમ પણ અમને નથી મળતું અહીંયા જો પંચાયતે જાવી તો એમ કે ઓલાની સહી માગો સહી લેવા જાવી તો કે અમે નવરા નથી તો અમે પાછા આવતા રહી એમ એક ફોન આવે તો કહેવાનો કોઈ પૈસો કોઈ અમને મહિલા મંડળને કોઈ ખાતામાં પૈસો પડ્યો નથી નરેન્દ્ર મોદી એમ કે મહિલા મંડળને એટલો રૂપિયો મળશે પણ કોઈ બેનોના ખાતામાં 1 રૂપિયો પડતો નથી આવી સાથે બીજા પણ બહેનો છે શું નામ છે આપનું મારું સોનાબેન કુમાર સોનાબેન તમને કોઈ રાહત મળે છે સરકાર તરફથી એ વિધવા પેન્શન મળે ખાલી વિધવા પેન્શન કેટલા મળે એ 1200 મહિનામાં તો 1200 આખો મહિનો હાલે તો પીએમ મોદી તો એવું સમજે કે 1200 માં તમારું ઘર હાલી જતું હશે ને વધતું હશે ને તમે બેંકમાં જમા કરો નહીં ઘટને ઘટે છે પણ અમે જાય છોકરીયું દાડીયું કરીને ખાઈએ છીએ બીજું કાંઈ છે નહીં અમારા ઘરમાં નોકરી નથી કાંઈ દાડીએ બરકે તો જાય નકર બે અને રાહત ચાલુ છે થાય છે નથી થતો રાહતમાં જઈએ છીએ બરોબર દાડીએ કોઈ બોલાવતું નથી ગામમાં વાડીએ આદિવાસી છે રેવા મકાનાય નથી અમારું ઝૂંપડા જેવું છે જોવા તો આવજો એટલે ખબર પડે કાંઈ સહાય દેતા નથી અમારા વિરનગરમાં તો એવું જ અને આખા પ્લોટનો ગટર ગંદકી બધી અમારા ઘર પાસે નીકળે સાહેબ અમારે રહેવાતું નથી વાસે રહેવાતું નથી લ્યો તો અમારા એ આખા પ્લોટનો રહ્યું ને એ આખો પ્લોટ અમારા ઘર બાજુમાં નીકળે ગટર એની કાંઈક વ્યવસ્થા કરો કોઈ કાંઈક સાથ સહકાર આપો તો અમે કાંઈક સારા મકાન કરીને એમાં પડ્યા રહી મરી જાય તો માથે પડે એવું સાચી વાત છે ને હવે અમારે રેવા મકાન નથી અને હવે નજીક કાંઠા ઉપરથી પાણી આવે ને આખી રાત જાગવું પડે હો સાહેબ ક્યારેક પાણી ઘઉં ખાવાનું ક્યારે વ્યા જાય જીવવાનું જીવ વાલો હોય ને ઘણું એમ કે છે કે મરી જાય પણ જીવ આમ વાલો લાગે પાણી ઘઉં આવે ને સાહેબ ત્યારે બીક લાગે કે આપણે વ્યા જાવ તો આ બધું પડ્યું રહ્યા મકાન માથે પડે એવું તોય મમતા નથી મળતી સમજી હા એમ હા આમ નર્મદાનું પાણી તો અમારે આવતું નથી અમે ડંકે છીછીને ભરીને પીએ છીએ ગામો ગામ તો કેવા મકાન કેવો હશે સાથ સહકાર સરકાર આપે છે ને અમારા ગામમાં કાંઈ મળતું નથી કશું કામો તો ખાવ ને કે બેહો સ્વાભાવિક છે જે રીતે ભલે બણગા ફૂંકાતા હોય વિકાસના પણ વિકાસની વાતો જો આ મહિલાના મોડે નરેન્દ્ર મોદી કદાચ સાંભળી લે તો કદાચ રાજીનામું આપી દે કારણ કે જે દાવાઓ તેઓ કરી રહ્યા છે દાવા તમામ અહીંયા પોકળ સાબિત થયા છે તમારે સાંભળવું જોઈએ શહેરમાંથી નીકળીને જો તમે ગામડામાં આવો અને આ બહેનોને સાંભળો તો જે ચશ્મા તમે પહેરી રાખ્યા છે વિકાસના ચશ્મા એ ચશ્મા કદાચ તૂટી જશે તમારા કારણ કે સ્થિતિ ખૂબ જ બદતર છે ગુજરાતના ગામડાઓની અને એ જ ગુજરાતની હકીકત છે સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ જસદણ.